નમસ્કાર મિત્રો, વાપીની જનતાને એક અપીલ કરવા માંગુ છું. જે ખરેખર મતલબમાં વાપીનો ઓવરબ્રિજ જે મતલબમાં આ સરકારે વાપી મહાનગરપાલિકાને પીડબ્લ્યુડી આપણને એ રીતે કહ્યું હતું કે 2 વર્ષમાં બ્રિજ તૈયાર કરીને તમને આપી દેશું, પરંતુ આજે 3 વર્ષ પૂરા થઈને 4થું વર્ષ બેસી ગયું, પણ હજુ મતલબ 30% મતલબમાં બ્રિજનું કામ થવામાં આવ્યું નથી. અને વાપીની પ્રજા એટલી બધી હેરાન અને પરેશાન છે. ટ્રાફિકની સમસ્યા જો, હોસ્પિટલમાં અવર જવર કરવું હોય તો મતલબમાં બચારો મતલબમાં ત્યાં જઈ નહીં શકતા તેવી હાલત થઈ રહી છે. અને જે મતલબમાં સ્કૂલના છોકરાઓને હેરાન પરેશાની થઈ રહી છે, નોકરીયાતને તકલીફ થઈ રહી છે, વેપારી લોકોને પરેશાની થઈ રહી છે, પરંતુ આ સરકારની આંખ ખુલતી નથી. અને આ બ્રિજ એકદમ 30% કામ કરીને મતલબ બંધ કરી દેવામાં આવ્યો છે. અગાઉ અમે આવેદનપત્ર પણ આપ્યું હતું. આવેદનપત્ર આપીને એ લોકોએ મતલબમાં થોડુંક કામ ચાલુ કરીને પાછું બંધ કરી દીધું. માટે એ વસ્તુ અને આપણા વાપીના રસ્તા, જે વાપીના રસ્તા ખરેખર વાપીના રસ્તા આપણે રોડ પર જેવા નીકળીએ એટલે રસ્તો શોધવું પડે, કારણ કે ખાડાએ ખાડા દેખાતા છે. અને એ ખાડાના લીધે બી વાપીની પ્રજા એકદમ ત્રાહિમામ પુકારી રહી છે. પણ આ જાડી ચામડીના અધિકારીઓને કંઈ પડી નથી. આંખ બંધ કરીને મતલબમાં જાય છે રસ્તાથી અને પણ રસ્તા બનાવતા નથી. માટે આપને મતલબમાં તાકીદ અને જનતાને અપીલ કરવા માંગુ છું કે આ રસ્તા અને બ્રિજ બનાવવા માટે તમારો સાથ સહકાર અમને જોઈએ છે, અને સાથ સહકાર તમારો આપશે તો વાપીનો વિકાસ થશે. માટે આપ સૌને એક અપીલ કરું છું કે તારીખ 20/9/2025 રોજ અમે ધરણા પર બેસવાના છે 9 થી 4 વાગ્યા સુધી. ત્યારબાદ અમે ત્યાંથી નીકળીને આવેદનપત્ર આપવાનું છે. 4 વાગ્યાથી મતલબમાં મહાનગરપાલિકા કમિશનરના કચેરીએ જઈને એમને આવેદનપત્ર પાઠવવાનું છે, કારણ કે તમારો સહયોગ રહેશે તો આ બ્રિજને રસ્તાઓ બની જશે. માટે તમે જરૂર પધારશો. અને આ વાપી નગરી હતી અને ખાડા નગરી બનાવી દીધી છે. માટે તમે તમામ મિત્રો ને તમામ ભાઈઓ તથા બહેનો વાપીની જનતાને અપીલ કરું છું કે તમે અમને સહયોગ આપો અને વાપીનો વિકાસ કરો.